નિવૃત્તિ પછી દર મહિને 50,000 રૂપિયા આવક કઈ રીતે મેળવવી? કલ્પના કરો, તમારી ઉંમર 60 વર્ષની થઈ ગઈ છે. હવે નોકરી નથી, પરંતુ દર મહિને વીજળીનું બિલ, દવાઓનો ખર્ચ, ઘરનો ખર્ચ અને પરિવારની જરૂરિયાતો તો ચાલુ જ છે. હવે પ્રશ્ન એ છે કે દર મહિને 50,000 રૂપિયા આવશે ક્યાંથી? ઘણા લોકો નિવૃત્તિની તૈયારીની શરૂઆત કરે જ્યારે ખૂબ મોડું થઈ ગયું હશે, પરંતુ સમજદાર લોકો પોતાની પહેલી કમાણીથી જ નિવૃત્તિ માટે બચત અને રોકાણ શરૂ કરે છે. યાદ રાખો, નિવૃત્તિ પછી 50,000 દર મહિને મેળવવા માટે કોઈ જાદુ નથી. તેના માટે વર્ષો સુધી નિયમિત બચત, યોગ્ય રોકાણ, મોંઘવારીને ધ્યાનમાં રાખીને આયોજન અને સમયાંતરે પ્લાનની સમીક્ષા જરૂરી છે. જેટલું વહેલું શરૂ કરશો તેટલા દર મહિને ઓછો ખર્ચ કરીને પણ મોટું રિટાયરમેન્ટ ફંડ બનાવી શકશો. તમારી ઉંમર આજે 25 વર્ષની, 35 વર્ષની હોય કે 45 વર્ષની, શરૂઆત કરવા માટે આજનો દિવસ સૌથી યોગ્ય છે. જો તમને જાણવું છે કે તમારી ઉંમર પ્રમાણે દર મહિને કેટલું રોકાણ કરવું જોઈએ, જેથી નિવૃત્તિ પછી 50,000 અથવા તેનાથી વધુ માસિક આવકનું લક્ષ્ય હાંસલ થઈ શકે, તો કોમેન્ટમાં લખો રિટાયરમેન્ટ, અથવા તમે અમારો સંપર્ક કરી શકો છો. આવી જ ઉપયોગી ફાઇનાન્શિયલ માહિતી માટે ફોલો કરો. ધન્યવાદ.